કેશોદમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો સમર કેમ્પ બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। જૂનાગઢના કેશોદ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સમર કેમ્પ બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। આજના આધુનિક સમયમાં બાળકો મોબાઈલ ફોન ટીવી અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોમાં વધુ સમય પસાર કરતા થયા છે, ત્યારે તેમને આ પ્રવૃત્તિઓમાંથી બહાર લાવી શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ બનાવવાના હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સમર કેમ્પમાં આયોજન સાથે જોડાયેલા વૃંદા ભાલોડિયાએ જણાવ્યું હતું કે કેમ્પમાં હાલમાં આશરે 125 જેટલા બાળકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। 15 દિવસ સુધી ચાલનારા આ કેમ્પમાં બાળકોને યોગાસન, પ્રાણાયામ, ધ્યાન અને વિવિધ શારીરિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે। યોગ દ્વારા બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે તેમજ તેઓમાં એકાગ્રતા અને આત્મવિશ્વાસ વધે તે માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। કેમ્પ દરમિયાન માત્ર યોગ જ નહીં પરંતુ બાળકોમાં ટીમ સ્પિરિટ અને સકારાત્મકતા વિકસે તે માટે વિવિધ ગેમ્સ, મનોરંજક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। ઉપરાંત બાળકોને જીવનમાં પ્રેરણા મળે અને તેઓ સારા સંસ્કારો તરફ આગળ વધે તે માટે અલગ અલગ ક્ષેત્રના સ્પીકરોને આમંત્રિત કરી મોટિવેશનલ સત્ર યોજવામાં આવે છે। આ કેમ્પને વાલીઓનો પણ સારો પ્રતિસાદ મળ્યો છે। બાળકોમાં જોવા મળતા સકારાત્મક બદલાવને કારણે વાલીઓને પણ ખુશી વ્યક્ત કરી હતી। સાથે સાથે દાતાશ્રીઓનો પણ ઉત્તમ સહયોગ મળી રહ્યો છે। દાતાશ્રીઓ દ્વારા બાળકોને પ્રોત્સાહન રૂપે વિવિધ ગિફ્ટો અને ઇનામો આપવામાં આવી રહ્યા છે, જેના કારણે બાળકોમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મારું નામ વૃંદા ભાલોડિયા, મારી હારે છે આશિકાબેન અને ઉષાબેન। ગુજરાત યોગ બોર્ડ દ્વારા આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કે જે બાળકો અત્યારે મોબાઈલનો ઉપયોગ વધારે કરે છે, ટીવી વધારે જોઈ છે, તો એમાંથી થોડા બાળકોને બહાર લઈ આવી અને થોડું આપણી સંસ્કૃતિ છે કે એનું થોડું જ્ઞાન મળે ને કે એના ભવિષ્ય માટે જે આપણે યોગા ને બધું કરીએ છીએ તો એની હેલ્થ માટે સારું છે, એના માટે સુંદર મજાનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે। એમાં ગુજરાત આ સમર કેમ્પમાં અત્યારે અમારે 125 જેટલા બાળકો ભાગ લીધો છે અને ખૂબ સરસ સપોર્ટ છે વાલીઓનો પણ અને દાતાશ્રીઓનો પણ કે જે બાળકોને 15 દિવસનું આયોજન છે અને એમાં ખૂબ સરસ દાતાશ્રીઓએ સહયોગ આપ્યો છે કે બાળકોને પ્રોત્સાહન મળે ને જુદી જુદી ગિફ્ટ આપે છે। રોજે રોજ અમે આસન, પ્રાણાયામ, પછી ગેમ્સ રમાડીએ છીએ અલગ અલગ અને બાળકોને મોટિવેશન મળે એ માટે સ્પીકરો બોલાવી અને એ લોકોને મોટિવેશન આપીએ છીએ।